નામ તમારું? મારું નામ સ્વામી બાલમુકુદાસજી. શું કહેશો ગઈ રાત્રે કઈ મારામારી થઈ હતી અને વિડીયો પણ વાયરલ થયો છે? ખરેખર આ જમીન અમે સરકારશ્રીમાં કાયદેસરથી પૈસા ભરી અને કલેક્ટરશ્રીના હુકમથી અમને આ જગ્યા મળેલી છે. આ જગ્યા સ્વામિનારાયણ સંસ્કારધામ કેળવણી ટ્રસ્ટ, અમારું જે ટ્રસ્ટ છે સરદાર મંદિરનું, એના નામથી અમને મળેલી છે. આ જગ્યા અમારે થોડા સમય પછી એક ઉત્સવ આવી રહ્યો છે, એ અનુસંધાને સંતો થોડી સફાઈ કરવા માટે જેસીબી અને વિદ્યાર્થીઓને મોકલ્યા. તો બિપિનભાઈ આવી અને જેસીબીના કાચ તોડી નાખ્યા અને વિદ્યાર્થીઓને પાઇપથી માર માર્યો. એ માર મારતાના સમયે સંતોને ખ્યાલ આવતા સંતો વચ્ચે પડી છૂટા પાડવા માટે ગયા. તો આ કટિંગ કરી વિડીયાનું સંતો દેખાય એટલે સંતોને બદનામ કરવા માટે આ વિડીયોને વાયરલ કરેલો છે. ખરેખર આખો વિડીયો તમે જુઓ તો એનો ખ્યાલ આવે તમને કે ખરેખર આમાં બિપિનભાઈનો વાંક છે ને બિપિનભાઈ મારવા ગયા છે ને સંતોને બદનામ કરી રહ્યા છે. કેટલી જમીન હતી? શું 4 એકર આ જગ્યા છે અને અમને હોસ્પિટલના બનાવવાના માધ્યમથી સરકારશ્રીમાંથી મળેલી છે અને આની અંદર અમે હોસ્પિટલ બનાવવાના છીએ. પણ આ જગ્યા મોટી છે એટલે સામે સંસ્થા છે એટલે એમ લાગે કે સંસ્થા પાસેથી પૈસા પડાવવાના માધ્યમથી એટ્રોસિટીનો કાયદો અમારી આગળ રાખી અને અમને હેરાન કરી રહ્યા છે. કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે? કયા પોલીસ સ્ટેશનમાં? આજીડેમ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ જે અમારા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે એમના નામથી જ નોંધાણી છે અને બિપિનભાઈ વિરુદ્ધ નોંધાણી છે. નામ તમારું? મારું નામ સ્વામી બાલમુકુદાસજી. શું કહેશો ગઈ રાત્રે કઈ મારામારી થઈ હતી અને વિડીયો પણ વાયરલ થયો છે? ખરેખર આ જમીન અમે સરકારશ્રીમાં કાયદેસરથી પૈસા ભરી અને કલેક્ટરશ્રીના હુકમથી અમને આ જગ્યા મળેલી છે. આ જગ્યા સ્વામિનારાયણ સંસ્કારધામ કેળવણી ટ્રસ્ટ, અમારું જે ટ્રસ્ટ છે સરદાર મંદિરનું, એના નામથી અમને મળેલી છે. આ જગ્યા અમારે થોડા સમય પછી એક ઉત્સવ આવી રહ્યો છે, એ અનુસંધાને સંતો થોડી સફાઈ કરવા માટે જેસીબી અને વિદ્યાર્થીઓને મોકલ્યા. તો બિપિનભાઈ આવી અને જેસીબીના કાચ તોડી નાખ્યા અને વિદ્યાર્થીઓને પાઇપથી માર માર્યો. એ માર મારતાના સમયે સંતોને ખ્યાલ આવતા સંતો વચ્ચે પડી છૂટા પાડવા માટે ગયા. તો આ કટિંગ કરી વિડીયાનું સંતો દેખાય એટલે સંતોને બદનામ કરવા માટે આ વિડીયોને વાયરલ કરેલો છે. ખરેખર આખો વિડીયો તમે જુઓ તો એનો ખ્યાલ આવે તમને કે ખરેખર આમાં બિપિનભાઈનો વાંક છે ને બિપિનભાઈ મારવા ગયા છે ને સંતોને બદનામ કરી રહ્યા છે. કેટલી જમીન હતી? શું 4 એકર આ જગ્યા છે અને અમને હોસ્પિટલના બનાવવાના માધ્યમથી સરકારશ્રીમાંથી મળેલી છે અને આની અંદર અમે હોસ્પિટલ બનાવવાના છીએ. પણ આ જગ્યા મોટી છે એટલે સામે સંસ્થા છે એટલે એમ લાગે કે સંસ્થા પાસેથી પૈસા પડાવવાના માધ્યમથી એટ્રોસિટીનો કાયદો અમારી આગળ રાખી અને અમને હેરાન કરી રહ્યા છે. કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે? કયા પોલીસ સ્ટેશનમાં? આજીડેમ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ જે અમારા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે એમના નામથી જ નોંધાણી છે અને બિપિનભાઈ વિરુદ્ધ નોંધાણી છે. નામ તમારું? મારું નામ સ્વામી બાલમુકુદાસજી. શું કહેશો ગઈ રાત્રે કઈ મારામારી થઈ હતી અને વિડીયો પણ વાયરલ થયો છે? ખરેખર આ જમીન